મસ્ત બાપા સીતારામનું આમ જો મસ્ત દોરાઈ નાખ્યું છે નામ. અને ભાઈ અત્યારે ગુરુ પૂર્ણિમા ફૂલ ટ્રાફિક છે આમ જો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તો એ બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, મજામાં રહેશો, કારણ કે મારા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય. હું આવી ગયો છું આજે નવો યુટ્યુબ વિડીયો. આજે છે તારીખ 29 અને આજે છે ગુરુ પૂર્ણિમા, એટલે હું જવાનું છું એક મસ્ત મજાનું લોકેશન છે ત્યાં, જે વિડીયોમાં આગળ તમને જોવા મળશે. તો અત્યારે વાગી ગયા છે 8:30, એટલે આપણે પહેલાં ફટાફટ તૈયાર થઈ જાવી, પછી આપણે આગળ બ્લોગ કન્ટિન્યુ કરવી. તો આપણે થઈ ગયા છે નાઇટ ધોઈને ફ્રેશ ને વાગી ગયા છે 9, એટલે હવે આપણે ફટાફટ મોડું કર્યા વગર નીકળવી લોકેશન ઉપર જવા. તો હું ભાઈ પણ નીકળી ગયા છે લોકેશન ઉપર જવા. વાગી ગયા છે 9 અને અમારે લોકેશન ઉપર પહોંચવામાં મેઇન લોકેશન છે પહોંચવામાં ઓછામાં ઓછા 2 કલાક લાગશે. આપણે જાવી તો છે લોકેશન ઉપર, પણ આજે છે ગુરુ પૂર્ણિમા અને બગદાણાની અંદર ફૂલ ટ્રાફિક હશે. પણ હવે ગાઈસ જે થાય જોયું જશે. આજે જવાનું થઈ તો ફાઇનલ છે. અત્યારે હું પાલીતાણા અને અહીંથી હજી 2 કલાક તો થશે જ છે. મેન પ્રોબ્લેમ એ છે ગુરુ પૂર્ણિમા છે અને ટ્રાફિક છે. કોઈ ચીજો તહેવાર હોતો સમજ્યા, પણ હવે કેટલું ટ્રાફિક છે એ તમને વિડીયોમાં ત્યાં જઈ બતાવું. ભાઈ રસ્તામાં આવે છે શેત્રુંજી ડેમ અને અમે ત્યાં અત્યારે હોલ્ડ કરવા ઉભા રહી ગયા છે અને તમને દેખાડું શેત્રુંજી ડેમ અત્યારે ઓવરફ્લો છે. જોઈ લો તમે, અત્યારે પાણી તો ઓછું છે. હું જયારે પેલી વખત જોવા આવ્યો હતો ને તારે પાણી ઓલું ઉપર છે ને ત્યાંથી જતું હતું. અત્યારે જસ્ટ હોલ્ડ કર્યો છે 5-10 મિનિટ નો. શેત્રુંજી ડેમ જોવા ઉભા રહી ગયા છે. હા ભાઈ નો વ્લોગ ચાલુ છે. હા ભાઈ વ્લોગ ઉતારે છે. બ્લોગર ભેગા રહીને આવું થાય. જો આમ જો બ્લોગર ભેગા રહીને આવું થાય. ભાઈ બગદાણા છે હજી 1 કિલોમીટર દૂર અને ગાડીનું પાર્કિંગ પાછળ હતું. મેં ગાડી પાર્ક કરી દીધી ને અત્યારે આ બધા હાલીને જાય છે. જોઈ લો ભાઈ, બધા હાલીને જાય છે. આની પાસે જાય છે, બધા દર્શન કરી કે વૈયા જાય છે. આની અંદર પાછું આમ પાર્કિંગ છે. બગદાણા 1 કિલોમીટર દૂર છે. 2 કલાક ટ્રાવેલ કરીને પહોંચી ગયા જોઈએ આપણે બગદાણા. જોઈ લો તમે ટ્રાફિક જો. ઓહો ટ્રાફિક જો આમ જો. હવે આપણે અંદર દર્શન કરવા જવાનું છે. ઓહો ટ્રાફિક તો આમ જો ટ્રાફિક જો ભાઈ. ઓહો ગાઈઝ મેં તમને કીધું હતું કે ગુરુ પૂર્ણિમા છે ને એટલે ફૂલ ટ્રાફિક છે. અત્યારે તમે જોઈ લો આમ જો ટ્રાફિક. હવે આપણા સામેનો જે ગેટ છે ને ત્યાંથી દર્શન કરવા જવાનું છે. તો તમને પણ બ્લોગમાં દર્શન કરાવું ગાઈઝ બજરંગદાસ બાપાના. તો ભાઈ ફાઇનલી અંદર પહોંચી ગયા છે. એવી જો માહોલ જો. ઓહો પબ્લિક જો. હા હા હા, જય બજરંગદાસ બાબાજીની જય હો. બજરંગદાસ બાપાની જય. જો ટ્રાફિક જો ભાઈ. હવે તો ફૂલ ટ્રાફિક છે અત્યારે ભાઈ. બાપા સીતારામ હો ભાઈ, કાંઈ નો ઘટે ગુરુ પૂર્ણિમા હો. અંદરનું ડેકોરેશન તો આમ જો. આમ તો બધા શૂટિંગ જ કરે છે વિડીયો. હું પણ તમને દર્શન કરાવું છું ગાઈસ, વિડીયોમાં તમે બન્યા રહેજો. હા હામમાં જો હામમાં દેખ ઝૂમ કરું છું. ઓ લાઈટ આવે છે આમમાં જે છે ને ત્યાં છે. ભાઈ દર્શન કરીને મસ્ત બહાર નીકળી ગયા છે. અંદર ટ્રાફિક હતો એટલે હું તમને દર્શન ન કરાવી શક્યો, પણ અત્યારે બહારથી તમને દેખાડી દઉં બહારનું જે વ્યૂ છે. આમ જો ટ્રાફિક જો.
ઓહો એ ટ્રાફિક જો અહીંથી બધા દર્શન કરીને ઉતરી ગયા છે, આ બધા દર્શન કરવા જાય છે હજી. મસ્ત બાપા સીતારામનું આમ તો મસ્ત દોરાઈ નાખ્યું છે નામ. અને અત્યારે ગુરુ પૂર્ણિમા ફૂલ ટ્રાફિક. મસ્ત બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા, તમને ન કરાવી કયો. અને અત્યારે આવી ગયા છીએ આપણે ભોજનાલયમાં પ્રસાદી લેવા, કારણ કે પ્રસાદી લીધા વગર જવા નથી દેતા. દર્શન કરવામાં પણ ટ્રાફિક હતું અને અહીંયા જો અત્યારે બધા પ્રસાદી લેવા જાય છે, ત્યાં પણ ટ્રાફિક છે. ભાઈ વાગી ગયા છે 12 ને આપણે પ્રસાદી લેવા જઈએ છીએ. પ્રસાદી લેવા ટાઈમ થઈ ગયો છે, તો આપણે જે પ્રસાદી લેવાનું જે લોકેશન છે ત્યાં જઈએ છીએ. પ્રસાદી લેવામાં ટ્રાફિક જો તમે સમજો. આ બધે ટ્રાફિક છે. ની અંદર આપણે પ્રસાદી લઈ લીધી છે. અંદર હું વ્લોગ શૂટ નતો કરી ગયો, કારણ કે ત્યાં શૂટ અલાઉડ નહોતું. એટલે મસ્ત મજા આવી, પ્રસાદી લઈ લીધી છે, મજા આવી ગઈ. અને હવે આપણે અહીંથી જવાનું છે કે આગળ લોકેશન છે ત્યાં, જે તમને આગળ વિડીયોમાં જોવા મળશે. આપણે ગાડી પાર્કિંગ કરી હતી ત્યાં. હવે ભાઈ આમાં આપણી ગાડી ગોતવી છે મુશ્કેલ. ખબર નહીં ક્યાં ગાડી મૂકી હતી. આઈ થિંક મને લાગે સામે મૂકી હતી. હવે ત્યાં ગાડી જોવા જાય છે. અને હવે અહીંથી પ્લાન બન્યો છે સડનલી ભગુડા જવાનો, જ્યાંથી 12 કિલોમીટર છે. તો આપણે ભગુડા જવા નીકળવી. આવી ગયા છીએ આપણે ભગુડાની અંદર. અને અત્યારે અહીંયા પણ ટ્રાફિક છે. આમ તમે જોઈ લો અત્યારે જો. જય માં મોગલ. ઓ ભગુડા ગામ એ જ મોંગલધામ. તો આપણે પહેલાં મોગલમાંના મસ્ત દર્શન કરવી અને તમને પણ કઈ રીતે બ્લોગમાં કન્ટિન્યુ બની જાય. ટ્રાફિક છે. બધા બહુ ફોટા પડાવે છે. તો કે આપણે પહેલાં પડાવેલો એટલે આપણે ક્યારે પડાવ્યો નથી, પણ અત્યારે એમ જો પાછળ ફોટા પડાવે છે. આપણે આની પહેલાં પાછળ ફોટો પડાવી લીધો એટલે આપણે કાંઈ પડાવ્યો નથી. પુડામાં મોગલમાના દર્શન થઈ ગયા. હવે જવાનું છે આપણે અહીંથી ઘરે, એટલે આપણે ફટાફટ ટાઈમ વગર ઘરે જવા નીકળવી. હવાના રખડતા હતા અને હવે અત્યારે ઘરે જવા નીકળી ગયા છે. વાગી ગયા છે 3. થાકી ગયા છે. એક ધારી ગાડી ચલાવું છું. ઘરે જવા નીકળી ગયા છે. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને થાકી ગયા છીએ. હવાની વાત છે, આખો દિવસ ગાડી ચલાવી, ટ્રાવેલ કર્યું, બધે ફર્યા, મજા આવી ગઈ. તો આજે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરવાનો છે, કારણ કે આ વિડીયોની પાસે આપણે એડિટ કરવાનો છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને જરાક સબસ્ક્રાઈબ કરી દીધું, જેથી તમે મારો વિડીયો સૌથી પહેલાં જોઈ શકો. બાય બાય, ટાટા, મળીએ પાછા નવા યુટ્યુબ વિડીયોમાં.